તો મિત્રો ગુજરાતી ફિલ્મ જમકુડીની વાત કરવાની છે. 17મા દિવસનો રિપોર્ટ લઈને આવ્યો છું. જો 17મા દિવસની ઓક્યુપન્સી 17મો દિવસ અને રવિવાર 50.09% ઓક્યુપન્સી હતી, ઓવરઓલ ઓક્યુપન્સી. હવે 50% ઓક્યુપન્સી હોય, ફિલ્મના રિલીઝ થયાના 17 દિવસ થઈ ગયા હોય અને આ રીતની ઓક્યુપન્સી આવે ને, આવું રેર કેસમાં બને. ગુજરાતીમાં તો લગભગ બહુ ઓછી ફિલ્મો આ રીતની હોય કે 17મા દિવસે આપણે 45, 40, 50% ઓક્યુપન્સીની વાત કરતા હોય. પણ બોલિવૂડમાં પણ આવું રેર કેસમાં બને. આવું ક્યારે બને ખબર છે? ધારો કે શાહરૂખ ખાનની ફિલ્મ જવાન હતી, પઠાણ હતી, કે પછી કોઈ બીજી તમે સાઉથની ફિલ્મ KGF લઈ લો, બાહુબલી લઈ લો, આવી મોટી મોટી ફિલ્મો રિલીઝ થાય ને ત્યારે આપણે 15, 17, 20મા દિવસના કલેક્શનના રિપોર્ટ બનાવતા હોય ને, ત્યારે આ રીતની ઓક્યુપન્સી આવે કે ભાઈ આજે દિવસ નંબર 17 છે, આજની ઓક્યુપન્સી 40% રહી, 35% રહી, 50% રહી. આવું ત્યારે બને. તો ગુજરાતીમાં આવું રેરમાંથી પણ રેર કેસમાં આવું બને છે. એટલે 17મા દિવસની ઓવરઓલ ઓક્યુપન્સી 50% રહી. મોર્નિંગ શોમાં 22.33% હતી, આફ્ટરનૂન શોમાં 48.56% હતી, ઇવનિંગ શોમાં 62.42% હતી અને નાઇટ શોમાં 67.06% હતી. એટલે ઓક્યુપન્સી તો બહુ જબરજસ્ત રહી છે. અને શહેર વાઇઝ ઓક્યુપન્સીની વાત કરું તો શહેર વાઇઝ પણ એટલી જબરજસ્ત રહી છે. અમદાવાદમાં 60.25% હતી, 187 શો હતા. મુંબઈમાં 58% ઓક્યુપન્સી હતી અને 57 શો હતા. સુરતમાં 36.50% ઓક્યુપન્સી હતી, 160 શો હતા. આણંદમાં 31%ની ઓક્યુપન્સી હતી, 32 શો હતા. આણંદમાં રેર કેસમાં આ રીતની ઓક્યુપન્સી અને શો આવે છે. અને ભાવનગરમાં 19% હતા, 19%ની ઓક્યુપન્સી હતી, 13 શો હતા. ગાંધીનગરમાં 46.50%ની ઓક્યુપન્સી, 57 શો હતા અને વડોદરામાં 60%ની ઓક્યુપન્સી, 110 શો હતા. આ તો જે બધા મોટા મોટા સિટી છે ને એની વાત કરીએ, બાકી નાના નાના સિટીનો તો એ જે આપણે ઉલ્લેખ જ નથી. ભરૂચ લઈ લો, રાજકોટ લઈ લો, એ બધાની તો વાત જ નથી અહીંયા. તો આ રીતની ઓક્યુપન્સી, આ રીતના કલેક્શન, આ રીતના શો ગુજરાતીમાં તો મેં તમને આગળ વાત કરી એમ રેરમાંથી પણ રેર કેસમાં આવે છે. પણ બોલિવૂડ અને સાઉથમાં પણ અમુક જ ફિલ્મો જે વર્ષે 2 વર્ષે એવી આવે કે જેમાં આ રીતના કલેક્શન આવે છે, આ રીતની ઓક્યુપન્સી આવે છે. કલેક્શનની હું તમને વાત કરું તો જો 17મા દિવસનું કલેક્શન, 16મા દિવસનું કલેક્શન, એનો રિપોર્ટ હજી અપડેટ નથી થયો. એટલે એનો રિપોર્ટ આપણે આવનારા દિવસોમાં કવર કરી લઈશું. પણ અત્યારે 14 દિવસનો રિપોર્ટ જ અપડેટેડ છે. તો 14 દિવસનો આપણે ઓલરેડી વાત કરેલી જ છે કે ઇન્ડિયા નેટ 9 કરોડ અને 60 લાખ રૂપિયા થઈ ગયું છે અને ઇન્ડિયા ગ્રોસ 11 કરોડ અને 30 લાખ થઈ ગયું છે. આ 14 દિવસ સુધીનો રિપોર્ટ છે. 15, 16 અને 17 3 દિવસનો રિપોર્ટ બાકી છે. હવે 17મા દિવસની ઓક્યુપન્સી જોઈને મને એવું લાગે છે લગભગ 1.5 કરોડનું કલેક્શન રવિવારનું તો હશે જ. તો જોઈએ હવે 1-2 દિવસમાં રિપોર્ટ અપડેટ થાય પછી આપણે આના ઉપર વાત કરીશું. ધન્યવાદ.